ગીર સોમનાથ જિલ્લાના તાલાળામાં શ્રી બાઈ માતાજીના ધામ ખાતે મંદિરની તિથિ મહોત્સવ અને ધજારો મહોત્સવ નિમિત્તે સોરઠિયા પ્રજાપતિ સમાજે અનેક મહત્વના નિર્ણય કર્યા। દેખાદેખીમાં વધતા દેખાવા, બિનજરૂરી ખર્ચા અને ખોટી પ્રથાઓ સામે સમાજને જાગૃત કરવાનો મુખ્ય હેતુ રાખી આ સુધારણા બેઠક યોજાઈ હતી। ખાસ કરીને લગ્ન અને સગાઈ જેવા શુભ પ્રસંગોમાં વધતા ખર્ચા અને દેખાવડાને અટકાવવા માટે સમાજે એકમતથી મહત્વપૂર્ણ ઠરાવો પસાર કર્યા। ત્યારે નવા નિયમો अनुसार હવે સગાઈ પ્રસંગે માત્ર 10 ગ્રામ સોનું, 1 ચૂંદડી અને 4 જોડી કપડાં સહિત 5 જોડી કપડાંનો જ વ્યવહાર કરવામાં આવશે। સગાઈ પ્રસંગે કોઈ પણ પ્રકારની પહેરામણી કરવામાં આવશે નહીં। જો સગાઈ કે સંબંધ તૂટી જાય તો બંને પક્ષો દ્વારા આપવામાં આવેલ સોનાના દાગીના અને સામાન પરસ્પર પરત આપવાના રહેશે। આ ઉપરાંત કંકુ પગલાની વધતી ફેશન પર પણ રોક લગાવવામાં આવી છે। લગ્ન પહેલા પ્રી વેડિંગ વિડીયોગ્રાફી, ફોટોગ્રાફી જેવી પ્રથાઓની પણ મનાઈ કરવામાં આવી। સગાઈ કે લગ્ન પ્રસંગે કેક કટિંગ કરવું નહીં, જાહેરમાં મંગલસૂત્ર વિધિ ન કરવી અને મામેરા જાહેરમાં ન કરવાની અપીલ કરવામાં આવી। લગ્ન પ્રસંગે પહેરામણી પર સંપૂર્ણ પ્રતિબંધ મુકાયો છે। જાહેરમાં ઢોલ, ડીજે અથવા અન્ય કોઈ પણ પ્રકારના ઉચ્ચ અવાજવાળા સંગીતના સાધનો વગાડવા પર પણ મનાઈ ફરવામાં આવી છે। રૂપિયા ઉડાવવાની પ્રથા સામે પણ સમાજે સખત વલણ અપનાવ્યું છે। દીકરીને આપવામાં આવતો કર્યાવર પણ જાહેરમાં પ્રદર્શન ન કરવાનો નિર્ણય લેવાયો છે, જેથી દેખાવા અને સ્પર્ધાની માનસિકતા પર નિયંત્રણ લાવી શકાય। આ નિર્ણયથી સમાજમાં સંસ્કાર અને પરંપરાની જાળવણી સાથે સદભાવ જળવાઈ રહે તેવી આશા વ્યક્ત કરવામાં આવી। આપણો સમાજ વિકાસશીલ બનશે પછી કે જે આપણા સમાજમાં બધા જ ઘર સરખા નથી હોતા, બરાબર છે, તો એકાબીજાની દેખાદેખી કરીને પણ એના પ્રસંગો માણે છે, ઉતરે છે અને માથે પરત થઈ જાય છે, દેવું પડી જાય છે, છતાં પણ આ દીકરીના જે પ્રસંગો ઉતરે છે તો ખાસ કરીને આવો કુરિવાજ બંધ થાય અને પ્રત્યેક સમાજનો આપણો આગળ વિકાસ થાય એ માટે બહુ સારો સંદેશ છે। અમારા સમાજ દ્વારા જે કંઈ નિયમોનું ઘડતર થયું છે અને જે નિયમો બનાવ્યા છે કે ભાઈ 1 તોલા ઉપર સોનું નહીં દેવાનું, પછી આ શું કહેવાય કે બેન્ડ પાર્ટી નહીં રાખવાની, કે કોઈ પણ જાતનો દેખાડો નહીં કરવાનો, ડીજે ને બેન્ડ પાર્ટી નહીં, તેમજ ખોટા ખર્ચા બંધ કરી અને સમાજમાં સારો મેસેજ જાય એ હેતુથી એકદમ સાદાઈથી અને સાદગીપૂર્વક ઓછા લોકોની હાજરીમાં આપણે આ પ્રસંગને દીપાવી અને એવી રીતે આપણે આ કાર્ય પૂર્ણ કર્યું છે કે અમારા જૂના રીત રિવાજો પ્રમાણે અમે આયોજન પહેલાંથી રાખતા, પણ આજના સમય પ્રમાણે અત્યારે એવી બધી પરિસ્થિતિ છે કે નાના માણસો માટે મોટા અત્યારે કાર્યક્રમો બધા કરવા માટે બહુ મુશ્કેલી પડે છે। એના માટે અત્યારે અમે સોના સાને દાગીનામાં પણ અમે એક સગાઈ લગ્નમાં બધામાં 1 તોલાનું રાખ્યું છે, સગાઈમાં 5 જોડીનું રાખ્યું છે કાર્યક્રમ, ને ખોટા ખર્ચાઓ છે, બેન્ડ પાર્ટી છે, ડીજે છે, બધા જે કુરિવાજો છે એ બંધ કરવાના છે। કેટ કાપવાનું એ બધું આયોજન અમે બંધ રાખ્યું છે, એવું આયોજન કર્યું છે, પહેલ કરી છે। આ ચિંતન શિબિરમાં શ્રી સોરઠિયા પ્રજાપતિ સમાજની તમામ સંસ્થાઓના પ્રમુખશ્રીઓ, તેમનું કારોબારી ટ્રસ્ટી મંડળ સમગ્ર ગુજરાતમાંથી અહીંયા બધા પધાર્યા હતા અને તમામ સંસ્થાઓની હાજરીઓમાં માતૃ સંસ્થાના પ્રમુખ શ્રી મુકેશભાઈ દેવળિયા પણ હાજર હતા અને ત્યારે બધા વડીલોની અને જ્ઞાતિજનોની હાજરીમાં અમુક ઠરાવો જે પાસ કરવામાં આવ્યા છે કે જે સમાજમાં કુરિવાજો પેસી ગયા છે અને કુરિવાજોને લીધે અત્યારે નાનામાં નાના માણસથી લઈ અને દરેક પરિવારને જો લગ્ન કરવા હોય તો પણ અત્યારે તમને ખ્યાલ હશે કે સોશિયલ મીડિયામાં પણ દાગીના પ્રથા બંધ છે, એવા ઘણા કુરિવાજો છે કે જે ખરેખર પરિવારમાં પેચી ગયા છે, એને નાબૂદ કરવા માટેનું એક આ ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું।